ભાઈ આ ગાયું માટે એક લાઈક કરી દો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ, તમે ગાયું માતાને માનતા હોય ને તો બરોબર। યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં જઈશો મિત્રો। આજે વ્લોગ એવો આપણે બનાવેલો છે કે 26મી જાન્યુઆરી છે ને મારો બર્થડે છે બરોબર। અને રવિભાઈનો ફોન આવ્યો કે અમે આવ્યા છીએ કે તમે કે આવો હોય કે, અને આપણે ગાયને ધર્માદો કરવા જવો છે બરોબર। તો તમે આપણે વ્લોગમાં બન્યા રહ્યો મિત્રો। હાલો ફ્રેન્ડ, તો જો આપણા ભેગા રવિભાઈ થઈ ગયા ને ભેગા, અને હવે આપણે જાય છીએ લીલું લેવા, ગાયોને આપણે લીલું જઈએ। તો આજે તો ભાઈ અમે લીલું નાખવા આવી ગયા છીએ, અને જો આ રવિભાઈ ગાયોને લીલું નાખે છે બરોબર। રવિ ગાય આવે આ બાજુથી નો, જોવો ભાઈ આ ગાયોનો ધર્માદો કરીએ છીએ ભાઈ। આજે આપણે બાબાનો જન્મ થયો છે રવિભાઈના ઘરે બરોબર। રવિભાઈને કોંગ્રેચ્યુલેશન। હજી આપણા બે ભાઈઓ અહીંયાથી આવે છે, યશુભાઈ ને યુનિકભાઈ બરોબર। ભાઈ ગાયોને ધર્માદો કરવો ફરજિયાત છે ઓ ભાઈ। હા ભાઈ આ ગાયો માટે એક લાઈક કરી દો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ, તમે ગાયો માતાને માનતા હોય ને તો બરોબર। હા જુઓ ભાઈ, અને આપણે લીલું અહીંથી લેવાનું છે। અહીંથી અમે લીલું લઈએ છીએ। હાલ સારું ઉતરે ને તો હાલશે। એટલે તમે હું આ ભાઈ આ યુટ્યુબ વાળા એવું હે એ બાજુ ની આમ હોય જા ભાઈ, આમ હોય ભાઈ બેન કયો હે એનું કઈક નામ તો હે, મને યાદ નથી। અમે ફોલો કરી ને કાકર જામ કાકર ગોડિયા હું જટી લીધું આ ગોડિયાને ભેગું થઈ ગયું હવે લેવાની હે આ થઈ ગઈ હવે લાઈક કરી દેજો ભાઈ। આપણે અહીંયા કરી દીધું હોય થોડોક, અને હજી આપણે ગૌશાળા કરવા જાવ બરોબર ધર્માદો, કેમ કે અહીંયા હજી બધી પૂરી નથી કરવી, આપણે અડધી માં દઈ આવીએ બરોબર। આપણા ચેનલમાં તમે બન્યા રહ્યો ભાઈ। જો આપણા ભેગા યુનિતભાઈ છે, શું કે યુનિતભાઈ શાંતિ ને, અને રવિભાઈ છે અને યશુભાઈ છે, અને આપણે ગાયોનું લીલ મળે છે ત્યાં આવી ગયા છીએ। અહીંયા છે આપણે જામજોધપુરમાં આ બાલવા ફાટક કે અહીંયા આ બાલવા ફાટકની સામે જ આપણે અહીંયા લીલું મળે ભાઈ બરોબર। હાલો જો ભાઈ હજી એક અહીંયા રિક્ષો ભરાય છે, અને આ રિક્ષો આપણે જા ગૌશાળે બરોબર। આખો રિક્ષો ભરવાનો છે ભાઈ। જો આ ભાઈ લોકો અહીંથી ભરીને નાખે છે। રેડી થઈ ગઈ ભાઈ।
હાલો રેડી. હાલો ભાઈ આ રિક્ષા ભરાઈ ગઈ છે અને હાલો હવે આપણે સીધા જાય ગૌશાળા બરોબર. પૂગી ગયા જીવદયા એ પૂગી ગયા છે બરોબર. તો હવે આપણો રિક્ષો હમણાં આવતો જ છે અને આપણે અહીંયા અડધી નીણ અહીંયા નાખવાની છે. બહુ ધકેલા તો ટાઈટ આમાંથી કાઢવી કેમ? ઓલો રિક્ષો કેમ ખાલી પછી આ ગાયું નીકળી જો ભાઈ અહીંયા જીવદયા છે તમે જોઈ શકો જામજોધપુર બરોબર. અહીંયા ટૂંકમાં જે ગાયું બીમાર હોય બરોબર એને અહીંયા રાખવામાં આવે છે. અહીંયા એની સારવાર કરવામાં આવે બરોબર. જો આ ગાયની સારવાર ચાલુ છે અત્યારે. હા બધી ગાયોનું ભાઈ તમે યાર આપણા ચેનલમાં આવ્યો હોય તો આ ગાયું થકે તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ અને લાઈક કરી દેજો યાર ગાયું માતા તરફથી બરોબર. હા તમે ગાયું માતાને ધર્માદો તો કરતા હોય પણ આપણા ચેનલમાં આજ પહેલી વખત આવી રીતના આવ્યું છે બરોબર. તો તમે આપણા ચેનલમાં આવ્યા હોય ભાઈ ખાસ તો સબસ્ક્રાઈબ કરીને જ જાજો બરોબર. તો હાલો હવે આપણે લીણ નાખવાનું ચાલુ કરીએ. જે આપણો રિક્ષા આવી ગયો ભાઈ લીમડો ભરીને બરોબર. જો રવિભાઈ આવે છે લીણી છેલ્લી વહીતી છે. લીણ આપણે ટૂંકમાં અહીંયા રાખી દીધી ભાઈ અને આપણે પૂછ્યું હતું કે લીણ ક્યાં નાખીએ તો એ ભાઈ કે અહીંયા રાખી દો જારીમાં. કે ગાયોને દવા પીવાની બાકી છે. ના ઊભો તો રવિને કામ પણ કરી દીધું. આમ કા કરેલા તું યસુ? દવા વાવવાની બાકી છે ભાઈ ગાયોને એટલે સમજ્યા. લીણ અમે અંદર નાખી દીધી. હાલો અમે જાય બરોબર. હાલો એ હે કઈ દે હો ગદનું કાંઈક થાય. તો આપણે ફ્રેન્ડ અત્યારે મઢે આવી ગયા છીએ. પેલા માતાજીના દર્શન કરી લઈ. ફૂલની બારિશ કરી દીધી હો ભાઈ. હાલ રવિ મઠના દરવાજા ખોલો ભાઈ. જુઓ ભાઈ ફૂલની પથારી. આમાં દાદા છે ભાઈ વેલજી દાદા નરસિંહ દાદા. હા યશુભાઈ જુઓ ભાઈ માતાજી મઠ કેમ બાકી શણગારેલો હોય. રવિભાઈના ઘરે દીકરો આવ્યો ને ભાઈ એટલે આપણે આ બધી માતાજીના ફૂલની પથારીએ કરી દીધા હો ભાઈ. હા હાલો ફ્રેન્ડ તો જો આજે હવે આપણે બર્થડે હતો એટલે હવે બર્થડે હાટું આપણે આજે કેક લેવા આવ્યા છીએ અને ઘરે કોઈને ખબર નથી અને ઘર હાટું સરપ્રાઈઝ છે બરોબર. તો હાલો આપણે કેકની શોપે આવી ગયા છીએ ને કેક લઈને આપણે જઈએ. વેરાયટી હોય આપણે નાનો કેક લઈ જવાનો હે મોટો કેક નથી લઈ જવો બરોબર. તો આમાંથી કયો કેક સારો છે? આ બે જ છે. ચોકલેટ છે એક મોટો છે. હાલો તો આપણે કેક ચોઈસ કરીને પછી લઈ જઈએ બરોબર. તો આપણે ફાઇનલી જો આ કેક આપણે ચોઈસ કરી લીધી છે. ચોકોબાર વાળી છે અને જો કેવી છે યાર. હાલો તો આપણે હવે આ કેકને લઈ લઈએ. તો આપણે જો કેક લઈને આવી ગયા છીએ ઘરે બરોબર અને હવે આપણે જાય અંદર સરપ્રાઈઝ માટે. ઢીલો કરીને જાય કોઈને ઘરે ખબર નથી કે આપણે હે ને કેક લઈ આવ્યા છીએ બરાબર. માતાડી દે જે આપણો આ ટાર્જનભાઈ હે ને આવ્યો. ટાર્જુ આખો આપણો ટાર્જન જો ભાઈ. હા હાલો તો આપણે જો કરે છે અંદર કોઈને ખબર નથી આપણે કેક લઈ આવ્યા છીએ બરાબર. દેખાતો હોય છે જોલો ધ્યેય હું તો જેવું તો હે ને જો બંસી તો આ રે જો અહીંયા ઊભી છે. જો હું બંસી શું કરવું છે?
શું કાંઈ નથી. હા તે એમ હું કહી શકું પણ આવજો તે આવજો હું લઈ આવ્યો છો કાંઈક લઈ આવ્યો છો તો મોટો બધો કેક. હા જો મોટો બધો કેક લઈ આવ્યો છો જો. આમળા નથી ખોલવાનું, પછી આપણે ખોલવાનું છે. જો આપણે અહીંયા કેક રાખી દીધો છે બરોબર. હાલે તો બનશી આ પકડ દો. હા એમ આડો જ પકડજો. જો અમારો જીવન બર્થડે છે ને અમે કેક કાપી સીવી. સાજી હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. તે ગુડાયા કરે પપ્પાને ફૂક મારો દે. ચપ્પલ મૂકવાનો હે. આયા તો રાજ. બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. આલાયા તું કરે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી હેપી બર્થડે પપ્પા. આ બાજુ આવતો ને બનશી. બર્થડે ટુ યુ. હાલો જો આપણે હેપી બર્થડે ટુ હેપી બર્થડે. જો આપણે હેપી બર્થડે કરીએ છીએ બરોબર. આજે મારો બર્થડે છે તો જો અમે હે ને કેક લઈ આવ્યા છીએ અને આપણે કેક કાપવાનો છે. તો હાલો હવે આપણે ફૂક માર વાજી ફૂક મારજો બધાય હો. હાલો ઉપર હાલો ઉપર ઉપર હાથ હે ને ધીમે આને મૂકી દે. હેપી બર્થડે કેક કાપી છી. હેપી બર્થડે ટુ યુ, હા હેપી બર્થડે પપ્પા. આ નીકળી નીકળી. ઉપર જો દે પપ્પા કાવે. ઉપર હું દઈશ તને હો. હા હા ખાઈ જા ખાઈ જા ખાઈ જા. હવે બંસી નો વારો હો. હાલો બંસી. હાલો ભાઈ તો આજનો આપણો વ્લોગ આયા સુધી જોતો બરોબર. તો આપણા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. થોડો કેક આપણા ટાર્જન ભાઈ હાટુ દઈ આવીએ બરોબર. ટાર્જુ ટાર્જન આલે જો એ ઉપર મેડી ઉપર ગયો તો હમણાં અહીંથી આવશે. જો આવ્યો. હાલે આજ ટાર્જન. હાલે ખાઈ જા. હાલે ખાઈ જા. હાલે હાલે ખાઈ જા. હાલે આ ખાઈ જા. કેક ખાઈ જા. હાલે ટાર્જન આ રહ્યો આયા ખાને. હાલે હેઠે પડી જાય છે પણ ટાર્જન નહીં વધુ કેક ખાય છે. મોટું ખાઈ ગયું. હાલે અહીંયા પડ્યું. હાલે થોડુંક. હાલે આ ખાઈ જા. ટારજો આ ખાઈ જા. હાલે હાલો ભાઈ આપણે ટાર્જનને કેક ખવડાવી દીધો છે. કા ધ્યેય ટાર્જનને કેક ખવડાવી દીધો તો એને ધ્યેય તો જો કેક ખાધો. કેમ ખાધો કેતો જે પુષ્પા ઝુકાની છાલા કેતો. વાહ વાહ. જો હજી પાછો કેક ખવાય. હજી પાછો ખાવો હવે. જાઓ જા ઉપર વઈ જા. ઉપર વઈ જા. જા ઉપર વઈ જા. જા જા મેડી માથે જા. જા ઉપર જા. મેડી માથે જા ભાઈ છે. ઉપર જા રાજુ. ઉપર જા. જા ઉપર.